સાહેબ સંત મહાત્મા કહેવાય કોને, એની તાકાત શું હોય ને. રૂંડીનું પાદર બહુ ભાગ્યશાળી છો સાહેબ, તમને આવા ભગવા ભેખધારી સંતનું સાનિધ્ય મળ્યું છે. ભારતનો એક સંત અમેરિકામાં જાય, નામ એમનું રામકૃષ્ણ પરમહંસ. અમેરિકામાં પગલા દેતો દેતો અમેરિકાનો એક બહુ મોટો માણસ, બહુ મોટો બિઝનેસમેન, ઉદ્યોગપતિ, ફેક્ટરીનો માલિક, એ સંતને પગે લાગી અને મહાત્માને એટલું કીધું કે મહાત્મા તમે મારા ઘરે આવવાનું છે. અને પોતાના ઘરે લઈ જાય ને એની ફેક્ટરી બતાવવા માટે લઈ જાય. આ ભારત દેશનો એક સંત એ ફેક્ટરી જોવા માટે જાય ને અમેરિકાનો માણસ જે ફેક્ટરી બતાવવા માટે લઈ ગયો, એ ફેક્ટરી હતી કતલખાનાની. સાંભળજો સાહેબ, એ કતલખાનું બતાવવા માટે લઈ ગયો અને સંત ધીરા 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 ડગલા ભરતા, આ લાલદાસ બાપુ જેવો સંતો ધીરા 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 ડગલા ભરતો આખી ફેક્ટરી જોવે. અમેરિકાનો માણસ એ ફેક્ટરી બતાવે કે બાપુ આ જે પેલું મશીન છે ને એમાં કોઈક જીવતું જનાવર નાખીએ ને તો એને મારી નાખે. આ જે બીજું મશીન છે ને એમાં એ મરેલા ઢોરનું ચામડું નોખું કરી દે. અને આ ત્રીજું મશીન છે ને એમાં એના હાડકા નોખા થઈ જાય. બાપુ આ ચોથા મશીનમાં હાડકાનો ઝીણો ઝીણો ભૂકો થઈ જાય. આખી ફેક્ટરી એ સંત મહાત્મા જોયે અને આખી ફેક્ટરી જોયા પછી છેલ્લે અમેરિકાનો માણસ બધું બતાવી ગયા પછી બહાર નીકળ્યો ને, ભારતના એ સંતે અમેરિકાના માણસને એક પ્રશ્ન પૂછ્યો તો કે ભાઈ તારી ફેક્ટરી આખે આખી જોઈ, આમાં બધાય મશીનો એવા છે કે એમાં કોઈક જીવતું પ્રાણી નાખીએ ને તો એને મારી નાખે, પણ આ તારી ફેક્ટરીમાં કોઈ એવો જીવ છે કે એમાં કોઈ મરેલું જીવ નાખીએ ને પાછું સજીવન થાય? આ ભારતનો સંત બોલી કે તે તો બધાય મશીનો એવા બતાવ્યા કે એમાં કોઈ જીવતું જનાવર નાખીએ મારી દે, પણ કોઈ એવું મશીન ખરું કે એમાં મરેલું કોઈ નાખીએ ને પાછું સજીવન થાય? અને તે દિવસે અમેરિકાનો માણસ અમેરિકાના પાદરમાં બે હાથ જોડી પોતાની આંખો નીચી કરી અને ભગવા ભેખ ધારણ કરેલા સંતને એટલું કીધું હતું કે બાપુ આવું મશીન તો મારી ફેક્ટરીમાં નથી, મારા દેશમાં નથી. અરે દેશની શું વાત કરો તમે, દુનિયામાં ગમે ત્યાં ફરી લ્યો, આવું મશીન તમને ક્યાંય જોવા ન મળે. અને એ દિવસે ભારતનો એક સંત બોલો તો કે સાંભળી લે, તારી ફેક્ટરીમાં ના હોય ને એવું માની લઉં, તારા દેશમાં ના હોય માની લઉં, દુનિયાની વાત કરતો હોય ને તો રહેવા દેજે. જો તારે એવું મશીન જોવું હોય તો આવી જા મારા દેશ ભારતમાં. અને ક્યાંક હિમાલયના ખોપડાની માથે ભારતનો એક સંત ભગવો ભેખ ધારણ કરીને ધૂણો ધકવીને બેઠો. અરે કદાચ હિમાલયમાં જવું ના હોય ને તો આવી જા અમારા ગુજરાતમાં ને એમાં અમારા બનાસકાંઠા જિલ્લાના રૂંડી જેવા ગામમાં ક્યાંક લાલદાસ બાપુ જેવો ભગવો ભેખ ધારણ કરેલો સંત આગળ ધૂણો ધકવીને બેઠો હોય, હાથમાં કમંડળ હોય અને એની આગળ લાવીને ગમે એવું મરેલું મળદું નાખી દો ને એક કંજળીનો છાંટ કરી અલગ નો નાદ કરે ને તો મરેલા મળદા બેઠા કરી દે એવા સંતો આ જન્મીમાં ભાગ્યા છે. હો સાહેબ, મરેલા મળદા બેઠા કરી દે. આ બાજુમાં તમારી બાજુમાં ઘણું જાજુ જવાની જરૂર નથી સાહેબ. આ કટાવનું પાદર ખાકીજી મહારાજ, તમે કદાચ 200 વર્ષના વાણા વાઈ ગયા, આજ પણ જઈ અને આંબલીના દર્શન કરીએ ને પોતાનું એક માથું ખાલી આંબલીને અડાડી દઈએ ને સાહેબ, બે હાથ જોડી અને સાચી શ્રદ્ધાથી એ ખાકીજી મહારાજના દર્શન કરી દે ને તો ભવો ભવના દુઃખ ભાગી નાખે ને એવો બાવલિયો ખાકીજી મહારાજ. અરે ખાકીજી મહારાજ વેરાન વગડામાં પોતે તુહીરામ 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 ની લગ્ની લાગી ગઈ હોય. આ સંતોની તાકાત. બાજુમાં ગરાબડી ગામ અને એક પટેલ નો દીકરો હો ભાઈ, રામા પટેલ જેમનું નામ, અને પોતે ઢોર ચરાવવા માટે ગયો હોય ને વગડામાં જોવે કે ક્યાંકથી રામ નામનો નાદ સંભળાય છે. અને ધીરો 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 જઈને જોવે ને તો ભગવો ભેખ ધારણ કરીને એક મહાત્મા હાથમાં માળા રહી ગઈ, રામ નામનો બેરખો ચાલુ અને રામાભાઈ પટેલ નામનો એ મહાત્મા પગે લાગે. ધીમે 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 એમ કહેવાય કે એની ભક્તિ વધે જાય, રોજ એની ભક્તિ કરવા માટે જાય. અને રામાભાઈ ની ઉંમર 55 વર્ષની થઈ અને તેથી એક દી ખાકીજી મહારાજના પગ દબાવતા દબાવતા, ચરણ ચાપતા ચાપતા, સેવા કરતા કરતા આંખનું એક આહુડું ખાકીજી બાપુના પગ ઉપર પડ્યું. અને તેથી ભારતનો બાવલીઓ બોલ્યો કે રામાભાઈ કેમ દુખી છો, આંખમાંથી આહુ નીકળ્યા? અને તેથી રામાભાઈ એટલું કીધું તું કે બાપુ શેર માટીની ખોટ છે, એક દીકરો જોઈએ છે. અને તેથી ખાકીજી મહારાજ બોલ્યો તો કે રામા દીકરો તો ક્યારનો દેવો તો ખાલી રાહ એટલી જોઈને બેઠો તો કે આ મારો ભક્ત મારી પાસે માંગે ક્યારે, અને હવે તને દીકરો તો દેવો છે
પણ કેવો દીકરો જોઈએ છે તારે? ભગત જોઈએ છે, સંત જોઈએ છે કે દાતાર જોઈએ છે? કેવો જોઈએ છે કે દીકરો તો તને દઈ દઉં પણ આજ જન્મે ને કાલે મરી જાય, પણ એવો દીકરો દઉં કે આ દુનિયામાં તારું નામ અમર કરીને જાય. એ રામાભાઈ પટેલના ઘરે નાથા ગોધા કુળ અને એ નાથા બાપાનો જન્મ થયો હોય ને તો આ એક મહાત્માના આશીર્વાદથી